આજે આપણા સમાજ સમૂહ લગ્ન મહોત્સવની અંદર વિશેષ સમૂહ લગ્ન છે. કારણ કે આજે આ સમૂહ લગ્નના મંડપ ઉપરથી રાષ્ટ્રીયની સેવા કરનાર એક યુગલ પણ પરણવા જઈ રહ્યું છે. એ યુગલ એટલે કે શ્રી નયના ધાનાણી અને શ્રી નિકુંજ અજુડિયા. સૌરાષ્ટ્રના ગામડામાં ખેડૂતની દીકરી નયના દેશ સેવા માટે NSG કમાન્ડો બની તેનું સમાજ ગૌરવ લે છે. તે દીકરી આર્મીમાં જ કમાન્ડો એવા નિકુંજને જીવનસાથી મળ્યા એનું વિશેષ સમાજ ગૌરવ લે છે. આ સૈનિક યુગલને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સૌ ગૌરવ અભિનંદન તો પાઠવીએ છીએ. સમૂહ લગ્નના સમારોહમાં જોડાવા બદલ તમને શુભકામના પણ પાઠવીએ છીએ. ઘર-બાર છોડી દેશના સીમાડે ચોકી કરવી કે પછી જીવનના જોખમે ખાસ ઓપરેશન ટીમમાં હંમેશા તૈતાન રહેવું, આ યુગલને પારિવારિક જીવનની આર્થિક સલામતી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી 5 લાખ રૂપિયાની FD ચાંદલા પેટે આપવામાં આવે છે. તો હું વિનંતી કરીશ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા, હરિભાઈ કથિરિયા, અરવિંદભાઈ તડોક, હંસાબેન સૌજીભાઈ વેકરિયા, જયશ્રીબેન ભાલાડા, પુષ્પાબેન અરવિંદભાઈ અને સોનલબેન મુકેશભાઈને સન્માનિત કરવા માટે 5 લાખ રૂપિયાનો આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓના નામ લઈશ. મનહરભાઈ સાચપરા યુરોફૂડ તરફથી 1 લાખ રૂપિયાનું અનુદાન મળેલ છે. સ્મિત બાબરિયા જેમની બાજુમાં ચાંદલા વિધિ થઈ રહી છે, આ યુવાન તરફથી પણ 1 લાખ રૂપિયા આ નવદંપતિને આપવા માટે આવી રહ્યા છે. ફાટસર ગામ પરિવારથી 51,000 રૂપિયા, નાદેર ગીર પટેલ પરિવાર તરફથી 51,000 રૂપિયા, નીતિનભાઈ બોરાળાવાળા રાદડિયા તરફથી 50,000 રૂપિયા, અરવિંદભાઈ હિરપરા તરફથી 50,000 રૂપિયા અને બાલુભાઈ એલ રાદડિયા તરફથી 25,000 રૂપિયાનું આર્થિક સહયોગ પૂરું પાડ્યું. આજે આ દીકરીને આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વતી 5 લાખ રૂપિયાની FD આપવા જઈ રહ્યા છીએ. 5 લાખ રૂપિયાની એગડી તો પ્રતીક છે. ખરેખર તો સમાજ એમને સાથ આપી રહ્યો છે, સમાજ એમને સહકાર આપી રહ્યો છે અને સાથે સાથે એવો ભાવ આપી રહ્યો છે કે તમે દેશ માટે લડો, તમારા પરિવાર માટે, તમારા કુટુંબ માટે અને તમારી ચેતનાઓ માટે લડવા અમે તૈયાર છીએ. તાળીઓના નાદથી સમાજની આ સંવેદનાને વધાવીએ. વધુ એક નવી નજર જોવો, જિંદગી દિહાડો આ નવી નજરે કે જે આપણા માટે કામ કરી રહ્યા છે. આ 13 લાખ જવાનો માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ઊભો છે. આ જિંદગી નિહાળીએ નવી નજરે એનો નવો ભાવ છે. હા, અને જ્યારે તમારું સ્થાન જાળવી રાખજો થોડીક વાર. એક દીકરી જ્યારે ડૉક્ટર બનતી હોય, એક દીકરી જ્યારે CA બનતી હોય, એક દીકરી જ્યારે એન્જિનિયર બનતી હોય કે વકીલ બનતી હોય, ત્યારે કદાચ એ પરિવાર જે છે, પરિવારના સભ્યોને આનંદ થાય. જ્યારે એક દીકરી એ NSG એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડની અંદર જ્યારે કમાન્ડો બને છે, એમાં સર્વિસ જોઈન કરે છે અને સાથે પેરા કમાન્ડો જે છે એની સાથે લગ્ન થાય છે, ત્યારે આ દીકરી માટે એ સમગ્ર એનું ગામ હોય, આપણો પ્રદેશ હોય, આપણું રાજ્ય હોય કે સમગ્ર ભારત ગૌરવ લેતું હોય છે. જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આજે આ સમાજના સ્ટેજ ઉપરથી એ દીકરી જે છે, દીકરીનું સન્માન થાય છે, એના લગ્નની અહીંયાથી નોંધ લેવાય છે. ત્યારે એનો ભાવ પણ આપણે સાંભળવો છે. આપણે નયનાને જ જે છે સાંભળીએ. નયના. ભારત માતા કી. પહેલા તો પટેલ સમાજને ખૂબ ખૂબ અભિનંદન જે મારું એટલું સન્માન મને આપે છે. મારું નામ તો નયના છે. મારું તો બધાએ બહુ સાંભળ્યું છે. અત્યારે હું હાલ દિલ્હી NSG કમાન્ડોમાં છું. 1 વર્ષ મારે કમ્પ્લીટ થઈ ગયું. NSG મતલબ નેશનલ સિક્યુરિટી ગાર્ડ. આમાં છે ને 50% ને ખબર નહીં NSG શું છે. મારી સર્વિસ તો 8 વર્ષ કમ્પ્લીટ થઈ ગઈ. મેં 2014માં BSF જોઈન કર્યું હતું. એના પછી BSF કમાન્ડો કમ્પ્લીટ કર્યું 2016માં. એના પછી 2020માં મેં NSG કમાન્ડો જોઈન કરી લીધું હતું. એની 1 વર્ષ ટ્રેનિંગ બાદ અત્યારે હું હાલ દિલ્હી ગુડગાંવ માનેસર કેમ્પસમાં મારું પોસ્ટિંગ છે અને ત્યાં જ હું અત્યારે ફરજ બજાવી રહ્યો છું. આજે મને ખૂબ આનંદ થાય છે. જે મારી જિંદગીની ખુશી મેરેજ છે એમાં બધાના આશીર્વાદ અને બધાનો સાથ મને મળ્યો છે. એ માટે હું પટેલ સમાજનું એક ગર્વ અનુભવું છું કે હું એક પટેલની દીકરી છું. બાકી હું બહાર જાઉં ને તો બધા એમ જ કહે कि गुजरात के लड़के भी नहीं आते, तू कहाँ से आई? फौज मतलब हमारी फौज में जाओ એટલે એમ જ કે, કારણ કે આપણા ગુજરાતના છોકરા કે છોકરીઓ ફૌજમાં જવા માંગતા નથી. તો જ્યારે હું છું આજે હું ખૂબ ગર્વ લઉં છું કે હું એક ગુજરાતની, એમાં પણ પટેલની દીકરી, અને ત્યાં સુધી હું પહોંચી છું.
મને તો ગર્વ છે મારા ફેમિલીને ને પટેલ સમાજ જે મારો ગર્વ લે છે એ મને ખૂબ ગમ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને સાથે એમના હસબન્ડ છે એ પણ સેનામાં છે, એમને પણ આપણે ટૂંકો પ્રતિસાદ આપવા માટે વિનંતી કરીશ. નિકુંજભાઈ. જય હિન્દ. જય હિન્દ. હું ઇન્ડિયન આર્મીમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું. 1 વર્ષ ટ્રેનિંગ અને 1 વર્ષ મારું જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ છે. એ પોસ્ટિંગ અત્યારે જમ્મુ કાશ્મીરમાં છે. 1 વર્ષ સુધી હજી જમ્મુ કાશ્મીર છે. આવતા વર્ષથી હું આપણા જ ગુજરાતમાં પોસ્ટિંગ આવી રહ્યો છું 7 વર્ષ માટે. એટલે 7 વર્ષ માટે આપણા ગુજરાતની સરહદને રક્ષા કરીશ, આપણા ગુજરાતની સરહદની રક્ષા કરીશ. બાકી તો મારું એ સૌભાગ્ય છે કે આપણા પટેલ સમાજનું ઘરેણું એ મારા ઘરે આવવાનું છે. બસ એ સૌથી મોટું સૌભાગ્ય છે એ મારું. વાહ ભાઈ વાહ, થેન્ક યુ વેરી મચ. આને કહેવાય સ્પિરિટ. ખૂબ ખૂબ આભાર બંને યુગલોને વિનંતી, હવે આપ પ્રભુતામાં પગલાં માંડવા તરફની પ્રોસેસમાં આગળ વધો અને ફરીને આપણે એમને જોરદાર તાળીઓથી અભિનંદન પાઠવીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સાચી વાત છે. અને આજે જ્યારે નૈનાબેને ભારત માતાનો જયઘોષ કર્યો, નિકુંજભાઈએ જ્યારે જય હિન્દનો નાદ કર્યો, ત્યારે એવું લાગ્યું કે સરસ મજાનો ભારતીયતાનો ઇતિહાસ આપણે આજે આ સરદાર પટેલ સેવા સમાજના ભાવમાં લખી રહ્યા છીએ. નૈના, તને હંમેશા અમે એનએસજી કમાન્ડોના ગણવેશમાં જોઈ છે, એનાથી અમારી છાતી ગજગજ ફૂલતી, પણ આજે તને એક દુલ્હનના સ્વરૂપમાં જોઈને પણ અમારી છાતી ગજગજ ફૂલી રહી છે.